મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં નાના અને મધ્યમ વર્ગીય પરિવારોને આવાસ તબદીલીઓ માટે ભરવાપાત્ર ડ્યુટીની રકમમાં મોટી છૂટ આપવાનો નિર્ણય કર્યો છે। મુખ્યમંત્રીએ કરેલા આ મહત્વપૂર્ણ મહેસૂલી નિર્ણય અનુસાર સોસાયટી એસોસિએશન અને નોન ટ્રેડિંગ કોર્પોરેશન્સ દ્વારા એલોટમેન્ટ લેટર શેર સર્ટિફિકેટથી કરવામાં આવેલી તબદીલી ટ્રાન્સફર કરવા માટે ભરપાઈ કરવાપાત્ર 100% ડ્યુટીની રકમ પૈકી 80% સુધી ડ્યુટી રકમ માફ કરીને માત્ર 20% જેટલી ડ્યુટીની રકમ વસૂલ કરવામાં આવશે। અમદાવાદ અને ગાંધીનગરને જોડતો 34 કિલોમીટર લાંબો એસસી હાઈવે રાજ્યનો પહેલો સિગ્નલ ફ્રી હાઈવે બનશે, જેમાં અંદાજ મુજબ આ સમગ્ર પ્રોજેક્ટમાં માત્ર બ્રિજ તૈયાર કરવામાં જ 850 કરોડનો ખર્ચ થશે। આ હાઈવે પર અત્યાર સુધી વિવિધ જંકશનોને બાયપાસ કરતા 13 ફ્લાયઓવર બની ચૂક્યા છે, જ્યારે કર્ણાવતી ક્લબ, પ્રહલાદનગર અને વાયએમસીએને જોડતા એલિવેટેડ કોરિડોરનું કામ હાલ ચાલી રહ્યું છે। આ સમગ્ર રૂટ તૈયાર થયા બાદ લોકોને ઈંધણની સાથે સમયનો પણ બચાવ થશે અને 30 મિનિટમાં આખો હાઈવે પાર કરી શકાશે। ગોધરા એસઓજી પોલીસે રાજગઢ પોલીસ સ્ટેશનના છેતરપિંડીના કેસમાં ફરાર આરોપીને અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાંથી ઝડપી લીધો છે। પકડાયેલો આરોપી બજરંગસિંહ રાજપુરોહિત અમદાવાદના બહેરામપુરા વિસ્તારનો રહેવાસી છે અને તેના વિરુદ્ધ અમદાવાદ શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં 10 ગુના અને બનાસકાંઠાના પાલનપુર વેસ્ટ પોલીસ સ્ટેશનમાં 1 ગુનો નોંધાયેલો છે, ત્યારે ગોધરા એસઓજી પોલીસે આરોપીની અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાંથી ધરપકડ કરી તેને રાજગઢ પોલીસ સ્ટેશનને સોંપી દીધો હતો।